डियर स्टूडेंट, आज આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના બીજા લેક્ચરમાં છીએ. ગયા લેક્ચરમાં આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ જોયું કે જેમાં OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય છે. આજે આપણે પૂછ્યા વિદ્યાર્થીઓ એલાઇલિક આલ્કોહોલ સંયોજન. પહેલી વાત, એલાઇલિક કાર્બન કોને કહેવાય? જો આ ઉદાહરણ લઈએ, અહીં CH2 ડબલ બોન્ડ CH, પછી CH2 અને OH છે. કીધું કાર્બન 4 બંધ બનાવે, 1 2 3 અને 4, અને ચોથો બંધ સિગ્મા છે અને 1 પાઈ છે. હવે સંકરણ ગણતી વખતે પાઈ બંધને ધ્યાનમાં લેવાનો નહીં. એટલે અહીંયા આગળ આ કાર્બનની બોન્ડિંગ પેર 3 થાય, લોન પેર 0, તો x ની વેલ્યુ 3, એટલે આ sp2 સંકરણ ધરાવે. હવે આની વાત કરીએ તો 1 2 3 સિગ્મા ને 1 ચોથો પાઈ. આ બે બંધ આના પણ ગણાય, આના પણ ગણાય. અહીંયા પણ સેમ 3 સિગ્મા બંધ, બોન્ડિંગ પેર 3, પાઈ બંધ નહીં ગણવાનો. એટલે આ કાર્બન પણ sp2 સંકરણ ધરાવે છે. એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, મતલબ કે તે બંને sp2 સંકરણ ધરાવતા હોય. અને એના પછીનો કાર્બન કે જે એમાં ચારે ચાર સિગ્મા છે, એટલે બોન્ડિંગ પેર 4 થઈ, લોન પેર 0 થઈ, એટલે sp3 સંકરણ થયું. અને તેમાં OH સમૂહ હોય તો એને એલાઇલિક કાર્બન કહેવાય અને એને એલાઇલિક આલ્કોહોલ કહેશું. હવે સમજાઈ ગયું? કાર્બન કાર્બન દ્વિબંધ, એના પછીના કાર્બનનું સંકરણ sp3 અને તેના ઉપર OH, એટલે દ્વિબંધ વાળા કાર્બન પછી એકલ બંધ વાળો કાર્બન જેમાં sp3 સંકરણ અને OH, એટલે એલાઇલિક આલ્કોહોલ કહેવાય. આ સંયોજનમાં OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના sp3 સંકરણ ધરાવતા સંકૃત એટલે સંકરણ પામેલા કાર્બન સાથે, એટલે કે એલાઇલિક કાર્બન કહેવાય. કાર્બન કાર્બન દ્વિબંધ, એના પછીનો કાર્બન એટલે એલાઇલિક કાર્બન કહેવાય. એની સાથે OH સમૂહ જોડાયેલો હોય તો આપણે આવા આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલ કહેશું. હવે આવા એલાઇલિક આલ્કોહોલ પણ 3 પ્રકારના હોય છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. સમજાય કે છોકરા બધાને? અહીંયા તમે જો કાર્બન કાર્બન દ્વિબંધ, એના પછીનો કાર્બન છે એનું સંકરણ sp3 અને તેના ઉપર OH સમૂહ આવેલો છે, માટે તે પ્રાથમિક એલાઇલિક, એટલે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય, માટે પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કહેવાય. અહીં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, એના પછીના કાર્બનનું સંકરણ sp3, એના ઉપર OH, એટલે એલાઇલિક ફાઇનલ. પણ OH સમૂહ ધરાવતો કાર્બન દ્વિતીયક છે. કેમ? અહીં નથી અધૂરું આપ્યું, પણ CH3 હોય, એટલે OH સમૂહ ધરાવતો કાર્બન એ દ્વિતીયક કાર્બન છે, એટલે એલાઇલિક દ્વિતીયક આલ્કોહોલ કહેશું. એટલે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલ છે. અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ સાથે જોડાય, એટલે પ્રાથમિક. અહીં OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે સાથે, એટલે દ્વિતીયક છે. હવે અહીં તમે જો કાર્બન કાર્બન દ્વિબંધ, એના પછીનો કાર્બન એનું સંકરણ sp3, 1 2 3 અને 4 સિગ્મા બંધ, પણ OH વાળો કાર્બન તૃતીયક છે. કેમ? કે જે અન્ય 3 કાર્બન સાથે, આ 1 આ 2 અને 3 સાથે જોડાયેલો છે, માટે આપણે તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કહેશું. આ રીતે આલ્કોહોલનું વર્ગીકરણ થાય છે. એટલે એલાઇલિક સમજાઈ ગયું? કાર્બન કાર્બન દ્વિબંધ હોય, એના પછીના કાર્બન
નું સંકલન sp3 હોય એની ઉપર OH એટલે એલાઇલિક, અને આ OH વાળું કાર્બન એક સાથે જોડાય તો પ્રાથમિક, બે સાથે કનેક્ટેડ હોય OH વાળો કાર્બન આમ જોવાનું, બે સાથે કનેક્ટેડ દ્વિતીયક, અને અહીંયા OH વાળો કાર્બન આમ જોવાનું, એ ત્રણ સાથે કનેક્ટેડ એટલે તૃતીયક. એટલે એલાઇલિક આલ્કોહોલ પણ ત્રણ પ્રકારના હોય છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એલાઇલિક આલ્કોહોલ હોય છે. છોકરાઓ સમજાય છે ને? હવે આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ પહોંચ્યા. આપણે વર્ગીકરણ શીખીએ છીએ છોકરાઓ આલ્કોહોલનું. અત્યારે બેન્ઝાઇલિક આલ્કોહોલ, આ આલ્કોહોલ સંયોજનમાં OH સમ એરોમેટિક વલયની પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. બેન્ઝાઇલિક આલ્કોહોલ એટલે કે બેન્ઝીન રિંગ પછીનો કાર્બન કે જે આ બેન્ઝીન રિંગ છે જેમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય. આ કાર્બન છે બેન્ઝીનમાં, એનું સંકરણ કયું થાય ખબર છે? અહીં દ્વિબંધ છે, અહીં સિગ્મા 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 ને પાઈ, ત્રણ સિગ્મા હોય, પાઈ પર ધ્યાનમાં ન લે. એટલે બેન્ઝીનમાં ખરેખર 6 કાર્બનનું સંકરણ sp2 હોય છે. જો બતાવી દો, આ બેન્ઝીન છે CH 6 કાર્બન 6 હાઇડ્રોજન, આ રીતે બેન્ઝીન હોય, અને આ પાઈ પણ સતત ફરતા હોય છે. તો આ કાર્બનના 3 સિગ્મા ને 1 પાઈ થાય. તો આપણે ખબર બોન્ડિંગ પેર 3, લોન પેર 0, x ની કિંમત 3 આવે એટલે sp2 સંકરણ થાય. અહીંયા જો 1 2 ને 3 સિગ્મા, 1 2 ને 3 સિગ્મા પાઈ ની ગણવાનો, 3 સિગ્મા પાઈ ની ગણવાનો, 3 સિગ્મા સંકરણમાં પાઈ ની ગણવાનો, 3 સિગ્મા. દરેક કાર્બનનું સંકરણ sp2 છે બેન્ઝીન. અહીંયા આગળ પછી જો એક CH3 CH2 આવે અને પછી OH, હું આ દોરું છું. એટલે બેન્ઝીન રિંગમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, એના પછી એકલ બંધ, અને એક કાર્બનનું સંકરણ sp3, કારણ કે એમાં 4 એ 4 સિગ્મા બંધ થાય તો બોન્ડિંગ પેર 4 થાય, લોન પેર 0 એટલે સંકરણ sp3 થયું. એટલે sp3 સંકૃત કાર્બન એની ઉપર હોય. આ CH2 મેં છૂટું લખ્યું ભેગું, CH2 એટલે લખાય. હવે અહીંયા તમે જો બેન્ઝીન રિંગ પછીનો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે એના ઉપર OH સમૂહ છે, એટલે sp3 સંકૃત કાર્બન ઉપર OH આવેલો છે, માટે તે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. આવા બેન્ઝાઇલિક આલ્કોહોલના પણ 3 પ્રકાર હવે સમજાઈ ગયું. બેન્ઝીન રિંગ પછીનો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય તો શરત આપણી થઈ ગઈ. અહીં બેન્ઝીન છે એટલે બેન્ઝાઇલિક કીધું, વહાં આગળ આલ્કીન હતું એટલે એલાઇલિક કીધું. અહીં બેન્ઝીનમાં દ્વિબંધ છે, વહાં આલ્કીનના દ્વિબંધ હતા એલાઇલિક, અને આ બેન્ઝાઇલિક. બેન્ઝીન રિંગમાં દ્વિબંધ, એના પછીનો કાર્બન તેનું સંકરણ sp3 એના ઉપર હોય. તો આના પણ આપણે 3 પ્રકાર પાડી શકાય. પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ અને તૃતીયક. દ્વિતીયક એટલે શું? બેન્ઝીન રિંગ પછીનો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે. હવે મોડે આ કાર્બનના 4 એ 4 એકલ બંધ સિગ્મા એટલે sp3, એની ઉપર OH સમૂહ એટલે બેન્ઝાઇલિક. આ OH વાળો કાર્બન બીજા બે, એક બેન્ઝીન રિંગના કાર્બન અને અહીંયા CH3 ના કાર્બન સાથે જોડાય છે, 1 અને 2, એટલે દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે. હવે જો બેન્ઝીનમાં કાર્બન કાર્બન દ્વિબંધ, એના પછીનો કાર્બન કેમાં 4 એ 4 સિગ્મા એકલ બંધ એટલે sp3 સંકરણ વાળો કાર્બન એના ઉપર હોય છે, એટલે બેન્ઝાઇલિક આલ્કોહોલ ફાઇનલ.
આ OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાય છે. તમે જોઈ શકો છો આ OH વાળો કાર્બન 1 2 અને 3 કાર્બન આરે જોડાય છે, માટે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. એટલે શરત કઈ થાય? અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન આ બે હાઇડ્રોજન સાથે છે, એટલે આ પ્રાથમિક કાર્બન છે કા બીજા એક જ હારે જોડાય છે. અહીંયા OH વાળો કાર્બન બીજા બે સાથે જોડાય છે ડાયરેક્ટ. અહીંયા પછી કાર્બન હોય તો 3 હારે ના કહેવાય, આ ડાયરેક્ટ જોડાયેલો આ બંધ 1 અને 2. આનો આ અહીંયા કાર્બન હોય તો ના ગણાય. અહીં તો ડાયરેક્ટ આ 1 આ ડાયરેક્ટ કહેવાય 2 અને 3. OH વાળો કાર્બન સીધા 3 કાર્બન હારે જોડાય. એટલે બેન્ઝીન રિંગ પછીનો કાર્બન એનું સંકરણ sp3 એના ઉપર OH એટલે બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે. એમાં 3 પ્રકાર થયા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. માં આલ્કીનમાં દ્વિબંધ હતો, અહીં બેન્ઝીનના દ્વિબંધ છે. એલાઇલિક અને બેન્ઝાઇલિક આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હોઈ શકે. હવે sp2 સંકરણ એલાઇલિક અને બેન્ઝાઇલિક આલ્કોહોલ આપણે જોઈ ગયા. એ 3 પ્રકારના હોઈ શકે છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એવા 3 પ્રકાર હોઈ શકે છે. હવે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે ડાયરેક્ટ OH આવે તેને વિનાઇલિક આલ્કોહોલ કહેવાય. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એ દ્વિબંધ વાળા કાર્બન ઉપર જ OH સમૂહ આવી જાય છે. એટલે sp2 અહીં લખ્યું CsP2 એટલે આ સિગ્મા સિગ્મા એકલ બંધ સિગ્મા, દ્વિબંધ હોય પાઈ તો આ પાઈ બંધ ધ્યાનમાં નહીં લેવાનું, 3 સિગ્મા એટલે આની બોન્ડિંગ પેર 3 અને લોન પેર 0, x ની વેલ્યુ 3 એટલે સંકરણ sp2 સંકૃત કાર્બન સાથે ડાયરેક્ટ OH આવી જાય છે. આ ભાગને આપણે વિનાઇલ કહીએ છીએ, વિનાઇલિક આલ્કોહોલ કહેશું. ટૂંકમાં CH2 ડબલ બોન્ડ CH પછી OH લખાય. કાર્બન કાર્બન દ્વિબંધ સાથે એટલે કે વિનાઇલિક કાર્બન અથવા એરાઇલ કાર્બન સાથે જોડાયેલો હોય છે. આ આલ્કોહોલ સંયોજનને વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદાહરણ આપી દીધું આપણને, દ્વિબંધ પછી OH વિનાઇલિક આલ્કોહોલ. sp2 સંકરણ વાળા કાર્બન ઉપર ડાયરેક્ટ OH આવે એટલે દ્વિબંધ વાળા કાર્બન ઉપર સાદી ભાષામાં તો વિનાઇલિક આલ્કોહોલ કહેવાય. આમાંથી MCQ પૂછાય, છોકરાઓ ધ્યાન આપજો. હવે મોનોહાઇડ્રિક આ ફિનોલ લીધા ઓલા આલ્કોહોલ હતા, આ ફિનોલ છે. હમણાં કીધું બેન્ઝીનમાં દરેક કાર્બનનું સંકરણ sp2 છે. અહીંયા H ગયો અને OH આવ્યો એટલે ફિનોલ બન્યો. આ કાર્બન છે એમાં 3 સિગ્મા અને 1 પાઈ, પાઈ બંધ ધ્યાનમાં ના લઈએ એટલે સંકરણ sp2 એની ઉપર OH છે. આ આલ્કીનમાં OH છે એટલે વિનાઇલિક આલ્કોહોલ. આ બેન્ઝીન રિંગના દ્વિબંધ વાળા કાર્બન સાથે OH છે એટલે ફિનોલ કહેવાય છે. ફિનોલમાં પણ મોનો, ડાય, ટ્રાય ફિનોલ હોઈ શકે છે. જો આને આપણે ફિનોલ કહેશું, મોનોહાઇડ્રિક આલ્કોહોલ. અહીંયા CH હોય, આ કાર્બન છે એટલે ખરેખર આપણે C6H5 અને OH અહીંયા H ગયો એટલે તો OH આવ્યો, આને આપણે ફિનોલ કહેશું. અને એક OH ચલી મોનોહાઇડ્રિક ફિનોલ છે. હવે બેન્ઝીન ઉપર CH એટલે ટોલ્યુએન એ આપણે આગળ આવશે, અને આપણે ઓર્થોક્રેસોલ કહેશું, એ નામકરણમાં જોશું. અહીંયા પણ OH સમૂહ ધરાવતો કાર્બનનું સંકરણ sp2
આ પણ ફિનોલ છે, અહીંયા 1 અને 2 લે તો એ 2 મિથાઇલ ફિનોલ છે, અને એક જ OH એટલે મોનોહાઇડ્રિક છે, અહીં 2 OH છે અને 2 OH બેન્ઝીન રિંગ સાથે છે, આ છે કેટેકોલ સામાન્ય નામ, આગળ આવી જશે, અહીં 2 OH છે એટલે ડાયહાઇડ્રિક આલ્કોહોલ અથવા તો બેન્ઝીન, 1,2 ડાયોલ છે, આ બેન્ઝીન 1,2 ડાયોલ છે, ડાયહાઇડ્રિક ફિનોલ છે, પછી 1, 2 અને 4 લેવાય, આ 3 OH સમૂહ બેન્ઝીન રિંગ વાળા કાર્બન સાથે 3 OH એટલે ટ્રાયહાઇડ્રિક ફિનોલ છે, ખરેખર તે બેન્ઝીન 1, 2, 4 ટ્રાયોલ છે, ઓલ 3 વખત એટલે ટ્રાયોલ. હવે અહીંથી ક્રમ કેમ ના આપ્યો, અહીંથી 1, 3 અને 4 થાય, આ 1, 2 ને 4 થાય, તો નાનો ક્રમ હોય ને લેવાય, આ મોટો થઈ જાય એટલે 1, 2, 4 એટલે આપેલું છે ટ્રાયોલ. એ આગળ આપણે નામકરણમાં શીખીશું, ચિંતા કરવામાં, અત્યારે આપણે ખાલી વર્ગીકરણ શીખીએ છીએ, નામકરણ આગળ આવી જશે, નામકરણના નિયમ શીખ્યા પછી. હવે આપણે પૈસા આ ફિનોલની વાત થઈ, મોનો, ડાય, ટ્રાય વગેરે હોઈ શકે. હવે આપણે ઈથરની વાત કરીએ. ઈથર કોને કહેવાય ખબર છે? ઓક્સિજનની બંને બાજુએ હાઇડ્રોકાર્બન ભાગ આવેલો હોય તો એને ઈથર કહેવામાં આવે છે. ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ કે એરાઇલ સમાન હોય. આલ્કાઇલ એટલે કે મિથાઇલ, ઇથાઇલ, એને આલ્કાઇલ કહેવાય. ધારો કે બે બાજુ મિથાઇલ છે, આલ્કાઇલ સમૂહ કહેવાય. પછી ધારો કે બે બાજુ ઇથાઇલ છે, આ પણ આલ્કાઇલ કહેવાય. ધારો કે બે બાજુ એરાઇલ એટલે બેન્ઝીન રિંગ બંને સાઈડ, આ એરાઇલ કહેવાય, બેન્ઝીન રિંગ વાળો એરાઇલ સમાન સમૂહ હોય તો આને આપણે સમમિતીય ઈથર કહેશું. સાદો અથવા તો સમમિત ઈથર કહેવાય. એટલે જ્યારે ઓક્સિજનની બંને બાજુએ સમાન સમૂહ આવેલા હોય તો આવા ઈથરને સાદો ઈથર. આપણે ઈથરનું વર્ગીકરણ પછી ગયા તો સાદો ઈથર અથવા તો એને સમમિતીય ઈથર. સમમિતિ એટલા માટે કે આની આ સાઈડનો ભાગ અને આ સાઈડ ઉલટાવો, આને આમ લખી નાખો તો બે સરખું થઈ જાય ને. અહીંથી જો તો બે સાઈડ સરખો ભાગ છે, અહીંથી જો બે સાઈડ સરખો ભાગ છે એટલે એને સમમિતિ કીધી. આને આપણે ફેરવીને લખીએ તો બે બાજુ સરખું જ દેખાશે. અહીંથી જો કે અહીંથી એટલે સમમિત ઈથર અથવા સાદો ઈથર કહેશું. હવે જો બે બાજુ જુદા જુદા સમૂહ હોય, ઓક્સિજનની એક બાજુ મિથાઇલ હોય અને એક બાજુ ઇથાઇલ હોય, તો મિથાઇલ અને ઇથાઇલ છે એ અસમિત કહેવાય. ઓક્સિજનની બંને બાજુએ અને મિથાઇલ વાંચીશું અને ઇથાઇલ વાંચીશું, સમૂહ બદલી ગયા, બે સાઈડ સરખા સમૂહ નથી. પછી એક ફિનાઇલ હોય અને આલ્કાઇલ હોય, આ પણ મિશ્ર કહેવાય. બરાબર? તો આવા ઈથરને આપણે મિશ્ર ઈથર કહેશું અથવા તો અસમિત કહેશું, કારણ કે ઓક્સિજનની બંને બાજુના ભાગ સમાન હોતા નથી. તેને મિશ્રિત અથવા તો અસમિત ઈથર કહેવાય. ડાય ઇથાઇલ ઈથર એક સમિત ઈથર છે. જ્યારે આ ઇથાઇલ મિથાઇલ ઈથર, પછી ઇથાઇલ ફિનાઇલ ઈથર, આ CH3CH2 એટલે ઇથાઇલ, C2H5 અને આ C6H5 એટલે ફિનાઇલ. બે બાજુ સમાન સમૂહ નથી માટે આપણે એને અસમિત ઈથર કહેવામાં આવે છે. એટલે ઈથર સમજાઈ ગયું બધાને? ઓક્સિજનની બંને બાજુએ હાઇડ્રોકાર્બન ભાગ હોય છે.
અને આ જે હાઇડ્રોકાર્બન ભાગ બંને જુદા જુદા હોય તો એને અસમિત ઈથર કહેવાય અને સમાન હોય તો સંમિત ઈથર કહેવામાં આવે છે. બધાને સમજાયું હશે. હવે આપણે આગળ પૈસા આપણે ટેક્સ્ટ બુકમાં લખાણ સંબંધિત પ્રશ્ન પૈસા પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં તેને વર્ગીકૃત કરો. નીચે આપેલા સંયોજનનું વર્ગીકરણ કરો. એટલે કયા પ્રકારનો આલ્કોહોલ છે તે ચેક કરવાનો છે. તો અહીં તમે જો CH3 આ C CH3 આ CH2OH અને આ CH3 છે. અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 છે પહેલા તે ચેક કરવાનું. રેડી? એટલે આ કાર્બન આ CH2OH છે. આ 1 2 3 4 સિગ્મા. એટલે આ કાર્બનનું સંકરણ sp3 એના ઉપર OH એટલે આલ્કોહોલ થયો. તો આ કાર્બન OH વાળો કાર્બન પ્રાથમિક છે. બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આ OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલ છે માટે તે પ્રાથમિક આલ્કોહોલ થશે. આન્સર સમજાયું? અહીં દેખાય એટલા બધા બેન આ પોતે કેટલા હારે જોડાય છે? આની હારે નહીં, આની હારે નહીં, ડાયરેક્ટ જો હું એરો કરું છું ડાયરેક્ટ એક જ સાથે માટે પ્રાથમિક છે. આ આની હારે જોડાયેલ નથી, આ નથી, આ નથી, આ એક જ જોડાયેલો છે ડાયરેક્ટ. અહીંથી બહાર નીકળતો હોય જોવાનું હોય. બાકીના બે તો હાઇડ્રોજન છે. એક OH આવી ગયું, એક જ કાર્બન આવે છે, પ્રાથમિક આલ્કોહોલ છે. ચલો હવે તૃતીયક નહીં. પછી આપણે વાત કરીએ CH2 ડબલ બોન્ડ CH CH2H હમણાં શીખા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. એના પછીના કાર્બનનું સંકરણ sp3 અને તેમાં OH આવેલો છે. એટલે આ છે એલાઇલિક આલ્કોહોલ અને એ પાછો પ્રાથમિક કેમ દ્વિબંધ પછી એકલ બંધ પછી OH. આ OH વાળો કાર્બન બીજા એક જ કાર્બન હારે જોડાય છે. આ બે તો હાઇડ્રોજન એક OH ચોથો બંધ અહીંયા આવ્યો એટલે એલાઇલિક પ્રાથમિક આલ્કોહોલ છે. રેડી? પછી CH3 CH2 CH2OH અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બનનું સંકરણ sp3 એના પછીનો sp3 બરાબર ક્યાંય દ્વિબંધ નથી. આ આલ્કોહોલ છે પણ OH વાળો કાર્બન અન્ય એક જ કાર્બન હારે જોડાય છે એટલે આ પ્રાથમિક આલ્કોહોલ થશે. આ પ્રાથમિક આલ્કોહોલ થશે. હવે આ જો બેન્ઝીન રિંગ પછીનો કાર્બન કે જેનું સંકરણ sp3 આ બેન્ઝીન રિંગ એના પછીનો કાર્બન એટલે 1 2 3 અને 4 સિગ્મા ચારે ચાર એકલ બંધ એટલે આનું સંકરણ sp3 એટલે આ બેન્ઝાઇલિક કાર્બન થયો. એના ઉપર બેન્ઝાઇલિક આલ્કોહોલ પણ અહીંયા OH વાળો કાર્બન બીજા બે કાર્બન આવે બેન્ઝીન રિંગ અને એક CH3 એટલે આ દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે. દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે. હવે ભૂલ નહીં કરતા. અહીંયા પૂછ્યા
બેન્ઝીન રિંગ પછીનો કાર્બન એના ઉપર OH નથી, એના પછીના કાર્બન ઉપર OH છે, તો આને ખાલી આલ્કોહોલ કહેશું. બેન્ઝીન રિંગ પછીનો કાર્બન ને પછી OH હોય ને અહીંયા તો બેન્ઝાઇલિક થાય. અહીં બેન્ઝીન રિંગ પછીનો કાર્બન એનું સંકલન sp3, એના પછીનું પણ sp3, અહીંયા OH હોય ને તો બેન્ઝાઇલિક કહેવાય. બેન્ઝીન રિંગ આરે જોડાયેલો કાર્બન ત્યાં ડાયરેક્ટ OH હોય, આ ખાલી આલ્કોહોલ કહેશું. પણ આ OH વાળો કાર્બન અન્ય બે આરે જોડાયેલ છે. આ OH વાળો કાર્બન આ દ્વિતીયક કાર્બન છે, એક અને આ પછીનું નથી જોવાનું. એટલે જે કાર્બન ઉપર OH હોય એના પછીના કાર્બન ઉપર કંઈક છે ફેરફાર નહીં જોવાનો. અહીં કેમ OH વાળો કાર્બન છે એની ઉપર બેન્ઝીન છે એટલે બેન્ઝાઇલિક નામ આપ્યું. અહીં OH વાળો કાર્બન એના પછીના કાર્બન ઉપર કાંઈ નથી, sp3 સંકલન sp3, પણ આ OH વાળો કાર્બન બીજા બે સાથે એટલે આ ખાલી દ્વિતીયક આલ્કોહોલ થશે. 2 આન્સર. હવે અહીં જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, એના પછીના કાર્બનનું સંકલન sp3 અને તેના ઉપર OH એટલે એ કયો થયો એલાઇલિક આલ્કોહોલ. પણ આ OH વાળો કાર્બન 1 2 અને 3 આરે તૃતીયક કાર્બન છે, એટલે જે કાર્બન બીજા 3 આરે જોડાય તૃતીયક એટલે એલાઇલિક તૃતીયક આલ્કોહોલ થશે. હવે ઉપરોક્ત ઉદાહરણમાંથી એલાઇલિક આલ્કોહોલ સંયોજનને ઓળખો. એ આપણે પહેલેથી જોઈ લીધું, બે ભેગું છે. તો કયા કયા એલાઇલિક છે? નંબર 2 એલાઇલિક અને નંબર 6 એલાઇલિક છે. આપણે એલાઇલિક કીધા છે, આ એલાઇલિક નથી, આ નથી, આ નથી, આ છે એલાઇલિક, આ છે એલાઇલિક, એટલે બીજું અને છઠ્ઠું એ એલાઇલિક સંયોજન છે. 2 અને 6 એલાઇલિક સંયોજન છે. આ થયો આપણો લખાણ સંબંધિત પ્રશ્ન પૂરો. હવે આપણે આલ્કોહોલ સંયોજનનું નામકરણ પરીક્ષા. આલ્કોહોલ, આ ચેપ્ટરના આપણે 3 ભાગ પાડી નાખશું. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. એમાં આલ્કોહોલનું સામાન્ય નામકરણ અને પછી IUPAC આવશે. આલ્કોહોલનું સામાન્ય નામ લખવા માટે હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાય આલ્કાઇલ સમૂહના નામની સાથે આલ્કોહોલ શબ્દ જોડવામાં આવે, જેમ કે મિથાઇલ આલ્કોહોલ. તો હવે તમને સામાન્ય નામકરણ માટેના કેટલાક અગત્યના સમૂહો. હવે ખાસ યાદ રાખજો, તમને એક ટ્રીક આપી દઉં. મિથેન હોય એમાં એક હાઇડ્રોજન ઓછો એટલે મિથાઇલ. ઘણીવાર ટૂંકમાં ME લખેલું હોય છે, મિથાઇલ. ઇથેન હોય એમાં એક હાઇડ્રોજન ઓછો તો ઇથાઇલ. ET લખેલું હોય છે એટલે ઇથાઇલ. એ આપણે આગળ આવશે. પહેલા આટલું પાકું કરી આવજો, આજે ખોટો નહીં થાય. આખો એક ચાર્ટ છે, મિથાઇલ, ઇથાઇલ. અને ટૂંકમાં ઘણીવાર C2H5 લખા. આ ડેશ શું છે? આ કાર્બનના 4 બંધ હોય એમાં એક હાઇડ્રોજન ઓછો છે એટલે ડેશ, ચોથો બંધ છે. આ ઇથેનમાં CH3 હોય એમાં એક હાઇડ્રોજન ઓછો છે એટલે ઇથાઇલ છે. અહીંયા OH મૂકી દેશું તો મિથાઇલ આલ્કોહોલ. બસ, આપણે કઈ ગોખવું નથી, બહુ વિગતવાર ભણીશું.
ઇથાઇલ માં OH હોય તો ઇથાઇલ આલ્કોહોલ કેશન। આ જ રીતે આપણે 3 કાર્બન હોય, 3 કાર્બન CH3 CH2 CH2 એમાં છેડા ઉપર C3H7 ટૂંકમાં લખાય તો આને નોર્મલ પ્રોફાઇલ કહેવાય છે। નોર્મલ પ્રોફાઇલ। હવે 3 કાર્બન હોય એમાં વચ્ચેના કાર્બન ઉપર એક હાઇડ્રોજન ઓછો હોય તો આપણે એને આઇસોપ્રોપાઇલ કહેશું। આમ લખેલું હોય તો એ નોર્મલ પ્રોફાઇલ। અહીંયા OH આવી જાય નોર્મલ પ્રોફાઇલ આલ્કોહોલ, અહીંયા OH આવી જાય તો આઇસો પાણી ટૂંકમાં આમ લખાય CH3 twice CH dash। નોર્મલ પ્રોફાઇલ આમ લખાય આ CH3 twice એટલે આ કાર્બન ઉપર બે CH3 અને આ CH ઉપર એક ડેશ, અહીંયા OH આવે તો એ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કહેવાય। આવો ચાર્ટ આપણે વિગતવાર નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું। આટલું પાકું કરી નાખજો। જય હિન્દ। હોમવર્ક મોકલતા રહેજો। બાય।